હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું નિમિષા પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ માટે ઘૂઘરાની રેસીપી. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે પહેલાં બહારનું લેયર માટે લોટ બાંધી લઈશું. તો હવે આપણે એક મોટી વાટકી મેદાનો લોટ લઈ લઈશું. એની અંદર સ્વાદ અનુસાર મીઠું, 4 ચમચી ઘી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે. એકવાર મિક્સ થયા બાદ તમારે એકવાર મુઠ્ઠી પાડીને જોઈ લેવાનું. જો મુઠ્ઠી ન વળે તો થોડું ઘી ઉમેરી લેવાનું. અને હવે આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આ લોટ આપણે પૂરીના લોટ કરતાં થોડો કઠણ બાંધવાનો છે. લોટ બહુ ઢીલો ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું. તો હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે ઘૂઘરાનું સ્ટફિંગ બનાવી લઈશું. એના માટે આપણે એક પેન લઈ લઈશું, જેમાં આપણે થોડું ઘી ઉમેરી લઈશું. જેમાં આપણે ડ્રાય ફ્રૂટ લઈ સાતળી લઈશું. જેમાં મેં બદામ, પિસ્તા અને કાજુ લીધા છે. તેને આપણે લો ફ્લેમમાં સાતળીશું ક્રિસ્પી થાય ત્યાં સુધી, જેમાં 2 મિનિટ જેટલો સમય લાગશે. હવે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દઈશું. હવે એ જ પેનમાં ફરી 1 ચમચી ઘી લઈને આપણે 4 ચમચી સૂજી લઈ લઈશું અને સૂજીને પણ સાતળી દઈશું. સૂજીને ત્યાં સુધી સાતળીશું જ્યાં સુધી હલકો ગોલ્ડન કલર ના થઈ જાય ત્યાં સુધી. તો હલકો ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું. અને હવે એ જ પેનમાં ફરીથી આપણે 2 ચમચી ઘી લઈ લઈશું અને માવાને પણ સાતળી લઈશું. માવો મેં 100 ગ્રામ લીધો છે. માવાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. માવાની અંદરથી ઘી અલગ થઈ જાય ત્યાં સુધી માવાને શેકીશું. માવો આપણે શેકીને વાપરીશું તો આપણા ઘૂઘરા 1 અઠવાડિયા સુધી સારા રહેશે. માવો શેકાઈ ગયો છે તો આપણે તેને ઠંડો થવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું. આ બધી વસ્તુ ઠંડી થાય છે ત્યાં સુધી આપણે 1 વાટકી ખાંડ લઈ લઈશું અને ખાંડને મિક્સર જારમાં પીસી લઈશું. ખાંડ પીસાયા પછી આપણે ડ્રાય ફ્રૂટને પણ મિક્સર જારમાં લઈને અધકચરા પીસી લઈશું. એકદમ પાવડર જેવા નથી પીસવાના, આવી રીતે અધકચરા રાખવાના છે. હવે આપણે ઘૂઘરાનું સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં શેકેલી સૂજી, 1 વાટકી પીસેલી ખાંડ, શેકેલો માવો, પીસેલા ડ્રાયફ્રૂટ, 2 ચમચી ટોપરાની છીણ, 2 ચમચી દ્રાક્ષ અને અડધી ચમચી એલચી પાવડર લઈશું. હવે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે ઘૂઘરાનું સ્ટફિંગ બનીને
તૈયાર છે. હવે લોટને રેસ્ટ આપતા લગભગ 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઘી લઈને લોટને સારી રીતે મસળી લઈશું. હવે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેમાંથી એક સરખા લુવા કરી લઈશું. આટલા લોટથી 12 જેવા ઘૂઘરા બનીને તૈયાર થશે. પણ જો તમે નાના ઘૂઘરા બનાવશો તો 15 થી 16 જેટલા ઘૂઘરા બનીને તૈયાર થશે. આપણે હવે એક લુવો લઈ લઈશું અને લુવાને વાળી લઈશું. બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી મીડિયમ સાઇઝની થિકનેસવાળી પૂરી વણી લઈશું. આપણી પૂરી હવે વણાઈ ગઈ છે. તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ લઈને ભરી લઈશું. હવે આપણે ઘૂઘરાને આ રીતે ફોલ્ડ કરીને પેક કરી દઈશું. ઘૂઘરો પેક કરતી વખતે પાણીવાળી આગળી કરીને તેને પેક કરીશું, જેથી તળતી વખતે ઘૂઘરો ખુલી ના જાય. તો હવે આપણે આ રીતે ઘૂઘરાની કિનારીને ફોલ્ડ કરતા જઈશું અને પ્રેસ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો ઘૂઘરો બનીને પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. જો આ રીતે કાંગરી વાળીને ઘૂઘરો બનાવશો તો બીબાની પણ જરૂર નહીં પડે અને આપણો ઘૂઘરો સરળતાથી બનીને તૈયાર થઈ જશે. તો આ જ રીતે આપણે બીજા ઘૂઘરા પણ પૂરી વણી લઈશું, તેમાં સ્ટફિંગ ભરી દઈશું અને કાંગરીવાળી ફોલ્ડ કરતા જઈશું અને પ્રેસ કરતા જઈશું. અને આ રીતે આપણે બધા ઘૂઘરા તૈયાર કરી લઈશું. હવે બધા ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે. તો તેને તળવા માટે તેલ ગરમ કરવા રાખી લઈશું. હવે તમે જોઈ શકો છો કે તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એક એક ઘૂઘરા તેલમાં એડ કરતા જઈશું. સ્લો ફ્લેમ પર જ આપણે ઘૂઘરાને તળવાના છે. ઘૂઘરા ઉમેરતી વખતે આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલ વધારે ગરમ ના હોય. જો તેલ બહુ ગરમ હશે તો ઘૂઘરાની ઉપર બબલ આવી જશે. સ્લો ફ્લેમ પર તેને 4 મિનિટ સુધી તળીશું અને પછી ઘૂઘરાને પલટાવી દઈશું. પલટાયા પછી ઘૂઘરાને આપણે 3 મિનિટ માટે તળી લઈશું. આપણા ઘૂઘરા હલકા ગોલ્ડન બદામી કલરના થાય ત્યાં સુધી તળીશું. હવે તમે જોઈ શકો છો કે આપણા ઘૂઘરા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો ઘૂઘરાને હવે બહાર કાઢી લઈશું. એ જ રીતે આપણે બીજા ઘૂઘરાને તેલની અંદર એડ કરી દઈશું અને તેને એક સાઈડથી 4 મિનિટ સુધી તળી દઈશું અને પછી તેને પલટાવીને બીજી 3 મિનિટ તળી લઈશું અને ત્યારબાદ ઘૂઘરાને બહાર કાઢી લઈશું. અને હવે તમે જોઈ શકો છો કે આપણા ઘૂઘરા તળાઈને ખાવા માટે તૈયાર થઈ ગયા છે. તો તમે દિવાળી પર મારી આ રેસીપીનો ઉપયોગ કરી ઘૂઘરા જરૂર બનાવજો. આ ઘૂઘરા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે.
અને તમને મારા આ ઘૂઘરાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.